અરે વીરા અત્યારે પણ બોલાવવાનું કારણ અરે વીરા ક્યાં હતો અટણ સુધી આ જન્મર મેહુલો વહે અને વાવણીનો સમય છે વાણીએ બધે ફરતે છેડે આટા માર્યા ક્યાંય દેખાવ નહીં મેં કીધું લાય મારા ભાઈને હાથ કરું તને ખબર નથી હમણાં લગન ગાળો બહુ આલે પછી લગન ગાળામાં હોય ને આગળ એમ લગન ગાળામાં જવાય પણ આ વાડીએ ધ્યાન દેવાય ને થોડો હમણાં 2-3 દી પહેલા માંડવામાં હતો બધે જવાય બોલો નીરજ રાવલ આવ્યો તો અહીં બધે જવાય પણ વાડીએ થોડું ધ્યાન દેતો હતા પછી આમાં થોડુંક તારે ભાઈ ધ્યાન દેવું પડે ને આમ નીકળું હું ધ્યાન દીધે રાખું તો હું રીંગણું થઈ જાઉં પાછો હવે આ બધું જવાનું તો તને જ હોય પણ હું તો કે જાતો નથી હું તો આખો દી વાડીએ જુઓ જવાતું જ ભાઈ એમ નમ તો નથી આવું બધે જવું હોય તો પછી ખર્ચો થતો હોય ને વાલા તારે ક્યાંય 1 રૂપિયો કાઢવો જ નથી શીકણા વેડા કરવા તારે એમ થોડુંક ક્યાંય હાલે વ્યવહારમાં રૂપિયા હોય તો આ દુનિયામાં કોઈ બોલાવે ને કોઈ બોલાવે જ નહીં હા રૂપિયા હોય તો જ બોલાવે વીરા હા મેં કીધું આજ ઘણો સમય થઈ ગયો ઘણો ટાઈમ થઈ ગયો બે ભાઈ ભેગા થયા નથી હા તમે લાજ મારા ભાઈને વાડી બોલાવું હા અને આજ બે ઘડી મોજું માણી વીરા માતાજીને અને રામાપીરને યાદ કરીએ વીરા ભલે વીરા કઈ વાંધો નહીં मथुरा वागे मोहरली गोकुल मके मेरे वाई रघुराई रण सोहरली सोना नाही डोले दुआर कम दीवा भरे सोना नाही डोले दुआर कम दीवा भरे
ભાઈ કોઈ પણ ને ધાર્મિક ફરમાઈશ દેવી હોય તો પણ દઈ શકે છે, કોઈ પણ ધાર્મિક ફરમાઈશ છે તો હા, પછી આમાં સનેડા ને એવું ન ગવાતું, અમુક સ્ટેજની મર્યાદા હોય, બધી વસ્તુ ન ગવાતી હોય, એટલે કોઈ ધાર્મિક ફરમાઈશ છે તો મારો વારો પૂરી કરી દેશું. હરે વીરા, હા આજ બે ભાઈને વાવણી વાવવા તો જાવું છે વીરા. હા, પણ આજ રાજના માર્ગે હાલવું નથી વીરા, કેડીના માર્ગે હાલવું છે. અરે વીરા, કારણ પોકરણના રાજા અજમલ આજ પાપી પેટે વાંજ્યા છે વીરા. હા વીરા, જો વાંજ્યાને શકુન લઈ અને આજ આપણે વાવણી વાવવા જાય હા તો વીરા, આપણે પણ બ્યાણે ઉગે નહીં, માટે આજ રાજને અને જો હામાં મળે ને તો અવરું ફરી ઉભો રહેજે વીરા. અરે વીરા, તારી વાત કઈ પણ સત્ય છે. તો સાહેબ આપણે કેડીના માર્ગે ચાલતા થઈએ તો રાજા અજમલ કે તેમના પ્રધાન સામા મળે તો આપણે અવરું ફરી અને ઊભી જાહું. હાલે વીરા. એ વાવણી તે વાવવા હાયલા ખેડૂત ભાઈ, વાવણી વાવવા હાયલા. અરે વીરા પ્રધાન, આપણને જોઈ અને ખેડૂત ભાઈઓ અવરું ફરીને શા માટે ઊભા તો ખરી ખાતરી કરો. ભલે મહારાજ. અરે ખેડૂતભાઈ, અરે ઓ ખેડૂતભાઈ, હા વીરા પ્રધાન. અમને અને અમારા મહારાજાને જોઈ પાછા શા માટે ભેગા ખેડૂતભાઈ? અરે વીરા પ્રધાન, અમે તો વાવણી વાવવા જાય છે, અમુક વસ્તુ ભૂલી ગયા, બે ભાઈ ગોપા વિચાર કરીએ વીરા. અરે બધી વસ્તુ તમારી પાસે દેખાય, જૂઠું શા માટે બોલો ખેડૂતભાઈ? હા વીરા પ્રધાન, તો આપના મહારાજાને કહી દો કે ખેડૂત ભાઈ સત્ય કહે તો આપને જૂઠું તો નહીં લાગે ને. ભલે ખેડૂત. અરે મહારાજ, ખેડૂતભાઈ નું કહેવું છે જો તે સત્ય કહે છે તો જૂઠું તો નહીં લાગે ને. અરે વીરા પ્રધાન, ખેડૂત ભાઈઓને કહો જો સાસુ અને સત્ય બોલશે તો રાજ તરફથી ઇનામ મળશે, નગર કાળિયા ઠાકરના સોગન છે. ભલે મહારાજ. અરે ખેડૂતભાઈ, જો તમે આજ સાચું બોલશો તો તમને રાજ તરફથી ઇનામ આપવામાં આવશે, અને જો કદાચ તમે જૂઠું બોલશો ને તો તમને કાળિયા ઠાકોરના સોગંદ દેવામાં આવશે. વીરા, આજ કાળિયા ઠાકરના સોગન ખવાય નહીં, ભલે સામે રજવાડું હોય, આજ હોય ઝાટકીને ભાઈ દે. અરે મહારાજના શરણમાં રયતના નમન છે મહારાજ. અરે મહારાજ, આજ અમે નથી કહેતા, પણ આજ અરસ પરસ કેવી વાતો ચાલે, આજે આ ખેડૂત ભાઈ કહે ને તમે સાંભળો મહારાજ. હે આજ ખેડૂત ભાઈ હે હા ખેડૂત ભાઈ, અરે મહારાજા, આજ અમે નથી કહેતા, પણ આજ રાજની અંદર અરસ પરસ એવી વાતો થાય છે મહારાજ, અરસ પરસ એવી વાતો થાય છે. સત્ય જણાવો મને ખેડૂત ભાઈ, સત્ય જણાવો.
ખેડૂત ભાઈઓ, હા મહારાજ. આજે હું કહું અને તમે સાંભળો ખેડૂત ભાઈઓ. હા કહો મહારાજ. તમારી આજ્ઞા તો અમારે શિર માનવું છે મહારાજ. કહો. એ આજે રાજન રે એક હું ને રયત મારી સાંભળો. કરી દઉં મારા રે હેરી દિલડા કેરી વાત, એની વાત, એની રાજન કહું રયત સાંભળો. ઘરની આસ કહેવાય. આજે પરણાવીએ તો કાલે સાસરે વાઈ જાય. મહારાજ તમારા ગયા પછી જો એક પણ પુત્ર હોય તો આ રાજ ચલાવી નકર મહારાજ આ રાજને મણ તાળા દેવાય. મહારાજ
અરે વીરા, તમારી કેવી વાત પણ સત્ય છે વીરા. જો આજ તમને સવડા સુકન થયા હોય તો કાલે સોનાનો સૂરજ ઉગતા સારા સુકન લઈ અને વાવણી કરવા જાજો વીરા. વીરા પ્રધાન રાજ તરફથી ઇનામ આપો ખેડૂત ભાઈઓને. ભલે મહારાજ ભલે. ये सुकनिया लेवा आयला खेडूत भाई सुकनिया लेवा आयला रे. અરે વીરા પ્રધાન, આજે એટલે સાયલા અને એટલું જાણવા મળ્યું કે અજમલ રાજા પાપી પેટનો વાંજ્યો કહેવાય. જગદંબા જેવી ત્રણ દીકરી હોવા છતાં આજ મારી રયત મારું ધન ખાય અને મને ડગલે પગલે મેણા બોલે વીરા. તો આ મેણા મારાથી સહન નથી થતા વીરા. તો માટે રાજમાંથી સતીને બોલાવો. ભલે મહારાજ. હરે આજ પરદાન બોલાવે માતુ આજ કોઈ દિવસનો સમય ન હોય વીરા. આજ આકાશ રૂડી વીજળી ચમકાર કરી રહી છે. આજ પોકરંગ ધરા ઉપર ઝરમર ઝરમર મેહુલા પણ વરસે છે વીરા. તો વીરા, આજ આવા સમયની અંદર આજ પોકરંગ નગરીની અંદર આજ માતા મિલનદેને યાદ કરવાના કારણ શું વીરા? કામ તો આપના મહારાજાનું છે. ઘણું સારું વીરા. પહેલા તો તમારા વારણા લઈ તમને જાજી ખમાયું કહું બાંધવ. જુગ જુગ જીવો મારા વીર, જુગ જુગ જીવો. ઓહો મારા નાથ, આજ 20 વર્ષ ત્યાં પરણીને આવી કોઈ દિવસ તમારા મુખ ઉદાસ જોયા નથી ધણી.
પણ સ્વામી આજ સૂર્ય ઉગતાની સાથે તમે નગર ચર્ચામાં ગયા હતા ધણી. આજ જ્યારના રંગમેલની અંદર આવ્યા છો, આજ જ્યારના આવ્યા છો ત્યારના ઉદાસ ઉદાસ કેમ ફરો છો ધણી? અમારો કોઈ વાંકો હોય, અમારો કોઈ ગુનો હોય તો સજા કરો સ્વામી. પણ અર્ધાંગીની જોઈ આ મૌરું ફરી ના ઉભો મારા નાથ તો ચાલ આજ જય મારા સ્વામીના શરણોની અંદર આજ લાખ લાખ વંદન કરું અને પછી એના દુઃખની વાત પૂછું. હે આહા સંસંગે એ યદિને રાયના શરણેના
આજે તમે કહો છો કે આજ બામણીએ જતા ખેડૂત પાછા ગયા ધણી આજ આણા તેડવા જતા રબારી પણ પાછા વળ્યા પણ ધણી આજ આ રયતની સુખ બેઠો હોય ધણી કે આજ આપણા આંગણાની અંદર આજ સૂર્યના તેજને પણ ઝાંખા પાડે આવી જોગમાં હજેરી આપણા આંગણે તો તરતન દીકરી રમે છે ધણી બેનની લાશા લક્ષ્મી અને દીકરી સગુણા અને સગુણા તો આપણા હૈયાનો વાર છે આપણા કાળજાને કટકાસમાં આની જેવી દીકરી છે ધણી પણ સ્વામી આજ તેમ છતાં પણ તમે કહો છો કે આપણો અવતાર વાંચ્યાનું છે પણ ધણી આજ આમાં કઈ સમજણ પડતી નથી કારણ કે ધણી આજ તમે પણ મને કહો કે મને પણ ખબર પડે કે આજ ત્રણ દીકરીની માં હો છતાં આજ મારો અવતાર કઈ રીતે વાંચ્યાનો કહેવાય ધણી આજ આપણે કઈ રીતે વાંચ્યા કહેવાય સ્વામી કઈ રીતે વાંચ્યા કહેવાય ધણી હા સતી ત્રણ દીકરી હોવા છતાં સતી આપણે વાંજ્યા કહેવાય સતી દીકરી એક પંખીરાનો માળો કહેવાય સતી આજે પરણાવો તો કાલે પોતપોતાને સાસરે જતી રહી સતી જો પાછળથી બાડો બગડો લૂલો લંગડો એક પણ પુત્ર હોત ને સતી તો આપણું આપણા ગયા પછી આ રાજ ચલાવે નકર મણમણના તાળા દેવાય સતી મણમણના તાળા દેવાય હા ધણી આજ તમારી કેવી વાત પણ સત્ય છે મારા નાથ તમારી કેવી વાત પણ સત્ય છે હો ધણી અરે સતી માટે મને પુત્રના વિયોગમાં કાશી વિશ્વનાથ જવાના રજા આપો સતી કાશી વિશ્વનાથ જવાની રજા આપો હો ધણી આમ પુત્રના વિયોગમાં શા માટે આટલા અધીરા બનો છો ધણી આપ શું બોલો છો એનો ભાર તો છે ને ધણી કારણ કે સ્વામી આમ વનમાં જવું અને વગડો વેંધું હોય તો કોક બળીરાગીના મોઢે શોભે સ્વામી તમે જેવા રાજપૂત થી વનમાં ન જવાય ધણી પણ સ્વામી આજ તેમ છતાં પણ તમારે વન જવું હોય તો મારી કોઈ ના ન હોય ધણી પણ સ્વામી આજ આપણા આંગણાની અંદર આજ બાપા પગલી પાડતી દીકરી સગુણા આજ બેનબા 16 વર્ષના ઉંમર લાયક થયા છે હું ધણી તો મારા નાથ આજ આંગણીએ રૂડા ઢોલ વગડાવો બેનબા હાથે રૂડી મહેંદી મેકાવો બેનબાને ઘરના આંગણા સુધી વરાવી આપ ખુશીથી વળી જાજો સ્વામી હું તમને સોડે શણગાર સુધી આપણા પોકરણ ગઢના સીમાડા સુધી બરાબર આવીશ ધણી હું તમને હસ્તે મુખે વળી ચવાની રજા આપીશ સ્વામી વળી ચવાની રજા આપીશ અરે સતી તમે તો મારા મનની વાત કીધી સતી મારા મનની વાત કીધી અરે વીરા પ્રધાન રાજમાંથી સારા એવા ગોરદેવને તેડાવો ભલે મારા હે યહાં દે પરધાન હે બોલાવે ગુરુદેવ આવજો રે
અત્યારે ગોળદેવ નહીં બોલાવવાનું કારણ કામ તો મહારાજા નહીં. હા વીરા પ્રધાન, હા મહારાજ, અરે મહારાજ આપના ચરણોમાં બધાયલા પ્રણામ છે મહારાજ. અરે નમન છે ભૂદેવ, રાજા અજબલના નમન છે. હા મહારાજ, કોઈ દિવસ નહીં અને આજ ગોળદેવને રાજની અંદર બોલાવવાનું કારણ અરે વીરા પંડિત, કામ તો તમારા એ જ પડ્યા કે 16 વર્ષની ઉંમર લાયક આપણા દીકરી સગુણા થઈ ગયા, તો તેમના લીલુડા શ્રીફળ લઈ અને તમારે દેશ પરદેશ જવાનું છે. હા મહારાજ, પણ જાતિ વેળા એ સાંભળો, દેશ જાજો પરદેશ જાજો, એક પિંગલગઢ ના જાતા. હા મહારાજ, પિંગલગઢ ના જવાના કારણ તો હશે ને મહારાજ. પિંગલગઢના રાજા પડિયાર સાથે મારે 22 વર્ષના અબોલા છે. હા મહારાજ, તો તમારે પણ મારી એક શરત મંજૂર રાખવી પડશે મહારાજ કે ગોળદેવ જે રાજ્યમાં શ્રીફળ સ્વીકારીને આવે એ તમારે માન્ય રાખવું પડશે મહારાજ. ભલે વીરા પંડિત. હે આજ હરખ હે ઉમંગ ગોળદેવ ભવાની માતા રે મારી મહાવડી રે, ભવાની માતા રે મારી મહાવડી રે. ભવાની માતા રે મારી મહાવડી રે. બોલે કરે સૂર્ય ને રજુ નમન કરે. તારી અંગ સમર પીરા તારી અંગ સમર પીરા. આ સારું રખવાજી મોરી કરવા રખવાજી મોરી કરવા તારી અંગ સમર પીરા. નગરી નો હું તોરા જવી રે, નગરી નો હું તોરા જવી રે. હું તોરા જવી રે. મારું નામ મારું નામ ગઢરે પિંગલ હું તોરા જવી રે. નોડે સુનો રે લાગે
આજે રાજન બોલાવે બગડિયા વજરે આવો રાજન દરબાર આવો બગડિયા રાજ બાપુ બોલાવે બગડિયા વજરે બાપુ ને ઘણી ગદા હે બાપુ અત્યારે બળવાના કે કારણ હે હીરા પ્રધાન જી બાપુ આજ કામ તો તમારા ઈજ પડાવો હીરા પડ્યું બાપુ આજ ગઢ ભીંગલના કાંગરે હા કાંગરે કોઈ ટોકાના બદલે આજ કાળો કકડાટ કરી રહ્યો એવું લાગે છે નો કરે બાપુ તમારી એવો મહારાજ હોય મારી એવો પ્રધાન હોય બાપુ પ્રદાસ કીધું હોય રાજમાં હે બાપુ બાપુ નું આસન તો લાવો આજ ડેલે એવા ચોકી ફેરા કરો હીરા કેવા કરું બાપુ આજ અંદરનો માણસ બહાર નો યોજાય બહારનો માણસ અંદર નહીં આ પટિયારના હુકમ સિવાય કોઈ અંદર ન આવે જો બાપુ તમારો હુકમ આસન ઉપર દિલાવ તો દાવ બાપુ હે બાપુ ને ગુણ બેટા પીવરા બાપુ મૂળ માં નથી બાપુ તમને મારા પર ભરોસો નહીં ગે નહીં ગે નહીં ગે નહીં ગે એટલું નથી બાપુ એટલું નથી એ આ મૂળ માં મારા બાપ ના હમ છે 3 કલાક આખી ભાગી જાવ 2 કલાક જ બાકી બાપુ ये आई एम वेरी वेरी सॉरी बापू तुमने भूली जो तो तुमने भूली जो હું તો પાછો આવી ગયો आई एम वेरी वेरी सॉरी बापू तुमने भूली जो કમાન બાપુ કમાન 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 नहीं बापू નહીં 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 3 કલાક બાકી છે હવે આય हे बापू ने दिल थी नहीं याद करो बापू याद रे आवे बापू ने दिल थी नहीं याद करो बापू ना सपना रे आवे बापू तुम्हारू सपનું મને કાઈ નહીં કાવે હરપડાનું બળ મારા માના હમ છે નહીં આમ તો બા નહીં નથી રહેવું અહીંયા એટલું જ નથી રહેવું ખસોડું
હશે કોઈ રાજ હાજર? આ યાર તમારા જીજાજી રોયા મારો ક્યાંથી જીજાજી? મારી બેન કેદી તને આપી? હે મારી બેન કેદી આપી? ઓલી મુની નથી આવી નહીં. મુની મુની હા પરવડી મુની હા આપી ને. આ પણ તમે આઈન પબી ઓલી કા તો મુજે આવી આવડું મોટું રાજ છે ને તું આમ હું ખેસેડે જાસ? એટલે આમ ભાગવામાં લાગ્યા હોય ને એવું છે? તું અહીં કોણ છો? હે તું કોણ છો? હું રાજનો પ્રધાન આમાં લાગતું જ નથી વરદાન જેવું. તે તમને કોણ લાગે રૂખડીઓ લાગે ના રે ના ગુરખો લાગે. ગુરખો નથી આમાં કોકને પૂછી ગુરખો જ લાગે. હું રાજનો પ્રધાન છું સાહેબ પ્રધાન છો? હા પ્રધાનજી પોતે નોકરી કરો છો? હા નોકરી કરું હું પગાર આપે? 2 રૂપિયા 2 રૂપિયા. તમારે રહેવું છે ના અમને ઓળખે એટલે ઓળખાણ હારી છે આવું. એટલે પગાર વધારી દઈ કે નહીં વચ્ચે નહીં નહીં પતે? 2 રૂપિયા 2 રૂપિયા જ રહે એમ જ. 4 વર્ષ હાલે 2 રૂપિયા અરે અરે. તો અમાર ભેગો ભાઈ બે અડુમાં કા? અડવાનું નહીં અરે મેરા મણ કેવું કેવું કીધું મેરા મણ મેરા મન હા એટલે તમારું નામ છે કે મારું નામ તારું નામ છે? એ મારું નામ હા જિંદગીમાં મેં પહેલી વખત જોયું મીરામન તું મેરા મણ હું સન લેતા. કેવું કેવું નામ ભૂલાઈ ગયું ઓલી ખરે કીધું તું. મને ભૂલાઈ ગયું કેવું 1 મહિનો થયો તને યાદ નથી? હા યાદ છે હા અને આનું નામ એ મારું નામ બબીતા. એ બાપા બબીતા તો હું બબો હતો એમ નહીં હા તમારું નામ હજી ખોટું હોય છે એવું છે? હા મારું નામ છે તારાબા. મારા બા અહીંયા આવતા જ નથી પણ મારું નામ છે રોયા તારાબા. બાપુ આપણા બા અહીંયા હોય મારા બા અહીંયા નથી બાપુ ચેક તમારું નામ તારા બા હા મારે ફઈએ પાડ્યું એટલે હોય ને. ચેક ફયા પાડ્યું એટલે ને અને પહેલા અમે છે ને અહીંયા પાણી ભરવા આવ્યું છે. અહીંયા પાણી ભરવા આવ્યા છો હા અહીંયા અચ્છા અહીંયા પાણી નું આવે કાનો આવે? પાણી હવેડે આવે પવેડો છે, કુંડી છે, ડંકી છે, ગમે ત્યાં ન આવે. એક ઠેકાણે જ પાણી આવતું હશે ને. એક જગ્યાએ જ આવે ક્યાં ડંકી આવે? હવેડામાં બી આવે પણ તું હવેડો તો ડખોડી નાખશો. કાઈ વાનો ને સિટી બગડા સિટી બોલવાની એ છે તમે થોડાક સેટા ઉભા રહ્યો. એવું જ છે હા બોલું હવેડામાં તો કાલ તો પાડો નતો ધમારતો હું નતો અને ભેગો તુંય પડશો ને ભેગો પાડા નહીં નાખશો. એમાં હું ભરા- તો હું નતો ધમારતો કોણ હતું? ઓલો સુનીલિયો ધમારતો તો પાડાને એવું છે? ઈ તમારા હાથમાં નોકરી કરે છે? એ વરાજમાં નોકરી કરે એવું ઈ આજ રખડવા આવ્યો જો ક્યાંક હા કાંઈ વાંધો નહીં અમે ડંકીએથી ભર લેવું. ડંકે છે પણ ન્યા ક્યાં પાણી આવે કા ડંકી હજી ઓયલ નથી કર્યું? છોડો નથી કર્યું અહીં મારિયા તો કાલ તો ગયો તો પણ ઓઇલનું ડબલું હું ભૂલી ગયો તે તને શું પગાર આપે છે? 2 રૂપિયા જ આપે આમાં. 2 રૂપિયા પગાર આપે ઓઇલનું ડબલું ભૂલી ગયો ના એક જોતા હારો હારો મંદી હાલે છે પણ તારે બાપુને કહેવાય ને ઓયલનું ડબલું મગવી દે. ઓઇલનું ડબલું અરે બેન એને માળિયા કાલ મોકલો તો તોય ન લઈ આવ્યો. કેસ જ ખરાબ ભૂલી ગયો છો. હું ભૂલી ગયો તો હવે અમારે પાણી ક્યાંથી ભરવું? હે પાણી ક્યાંથી ભરવું? પાણી નળમાંથી ભરી લ્યો પણ નળ ખોલીએ ને તો એકલી હવા જ આવે છે. ક્રુ ક્રુ કેમ? કેવી વાત ફ્રૂ ફ્રૂ એકલી હવા આવે છે. એ રોયા એ હવા આવે છે એમ કે છે. આ એમ કે એટલે નકરી હવા આવે છે તો ઘર વેરો પેલા ભર્યો બધું ભર્યું. હા બતાવો પોઈસ કા પહોંચ ઘેરે છે? એ લેતા આવો કા એટલે પાણી આવશે? પછી જ પાણી આવે કાલ પહોંચ આપશું એટલે નળમાં હરખો વાલ ખોલજે એટલે બધું પાણી આવે ને તો અમે ભરીને બપોર વસારે હું તમને ખોટા ન કરીએ. એટલે પહોંચ દઈ જાઉં ને હા એવું કરવાનું છે હા. કાંઈ વાંધો નહીં તો તમારે પાણી ભરવું છે હા આમ ભરી લઈ કે તો સાનમુના પાણી ભરી લેજો અવાજ કર્યા વગરના ન અવાજ કરી? બાપુ કે ભર ની અંદર સુતાશે હા હા એટલે અવાજ કર્યા વગરના સાનમુના ના, પાણી અવાજ ભરી કરી. લેજો બહુ ના રે ના કાંઈ વાંધો નહીં હું અહીંયા બેઠું સાનમુન કઈ ખાખા ખોરા ન કરતો. કેમ બસ એટલે આ થોડો કાંઈ મીંડળો છે તે ખાખા ખોરા કરે. ખાખરામાં આવી જાય ક્યાંય ગોથડું મારી નામ જાય કેમ એમ થઈ આ કેવડા 9 મીટરનો છે આમાં નક્કી થોડું હોય. ઓય મારા બાપના હમસે હું તો ઘણો શેટો રહું કાંઈ વાંધો નહીં ખૂણામાં બેસી જા. એટલે કેમ ખૂણામાં બે જાવ એટલે તો આ બાજુ બેસી જા.
એટલે કેમ આ બાજુ બે જાવ એટલે અહીંયા અહીંયા આ બાજુ એટલે અમે દેખાય ને એમ તને એટલે કેમ આ બાજુ બે જાવ એટલે કેમ મને અહીંયા જ બેહું કયો હાલો પેલા હું કામ અહીંયા બે જાવ તો ન્યા બે ભલે માથે પડીએ એટલે તમે આ હંધું કરવાના હું શું અહીંયા અમે અહીંયા રાસે રમવાનું છે એ રાસ રમવાના છું હા હા તો મારે રમવું તારે રમવું છે હા બાપુને પૂછું નહીં પૂછે જા બાપુને પૂછતો આવું હા ઘણી માં બાપુ ને ઘણી હમા બાપુ પાદર ની રાસ રમવા આવી છે પાણી ભરવા કેતા હોય તો ભરવા દઉં હરવાર રાસ રમવા અને હરવાર હું ઘૂમરો મારું નાનો એવો બાપુ નાનો એવો પણ નથી મારવો એમ ના ખાલી કહું છું ખાલી કહું છું આ ફટાક્યા છે ના ફૂટા ઉતાણી નું બોનસ જે છે પણ તારે છે ને બાપુ ને એમ ન પૂછાય તો પ્રેમ ભર્યું ને વાવ ભરેલું પૂછાય અને આમ જો એમ પૂછાય તો કેમ પૂછાય અરે રોયા તને પૂછતા ઓલો પાડો ધમારે એમ તો પૂછે તો કેમ પૂછાય ઓલી દયા જેઠાલાલ ને કેમ પૂછે દીકા એમ પૂછવાનું કેમ કેમ પૂછવાનું હા તમે કતે સલામતી બાપુ હું રાસ રમું પણ નથી રમવું નથી રમવું પણ નથી રમવું પણ નથી રમવું હસવડું હસવડવું નહીં પણ નથી રમવું હસવડવું નહીં હસવડવું નહીં હસવડવું નહીં પણ નથી રમવું બસ બાપુ રમવું બસ બાપુ રમવું બસ બાપુ બાપા દહીં કેવડું ખાવો પડે માર ₹2 પગાર એમાં તો ₹4 તો માર ખા. રહેવું અહીંયા અમે તો આઈ ન્યૂઝ 3 સહી રૂપિયા કરજો ભલે ને ₹3 પણ અમે આઈ ન્યૂઝ સહી એમ હા હજી ખાવા છે માર કે અમે હવે પાણી ભરીને વહી જાય છે સાનમુના પાણી બોલ્યો અવાજ કર્યા વગરના કરી હવે હવે બાપુ હુતા છે ભર નીંદરમાં ભલે હો જો કે મારું રમતા રમતા એમ કહેવામાં આવે છે પાદરની પણ હારી તરફ પહોંચો જો કે ભૂલે નહીં તો ભૂલની પાકડી અર્પણ કરજો અને જે કોઈ ભાઈને ફરમાઈશ દેવાની ઈચ્છા થાય જેવી કે રાસ ગરબા ભેડિયા ધાર્મિક ફરમાઈશ આપજો અને આપણે સૂટાની પણ વ્યવસ્થા અહીંયા રાખેલી છે અને સૂટા લઈ જાજો પાછા બાધા દઈ દેજો એટલે હિસાબ કરવામાં આપણે સવારે ઉપાડીને અને બધાય પૈસા એટલું જ કહેવાનું કે બધાય પૈસા અહીં રહેવાના છે અમારા જે મંડળના સભ્ય પણ કહે છે એક પણ રૂપિયો લઈ જવાનો નથી ખાલી ખર્ચ આપણે મંડળનું જ કાઢવાનું એટલા માટે જેમ બને વર્તી જાજો સૂટાની પણ વ્યવસ્થા રાખેલી છે એટલા જ માટે મરું પણ માગું નહીં મરું પણ માગું નહીં આપણી તનકી કાજ જો આવા ધાર્મિકના મિત્રો કામ થતા હોય ને તો મને માગતા ના આવેલા જે કઈ ફરમાઈશ દેવી ખાલી હાથ ઊંચો કરી દો જો અહીંયા ના આવી શકતા હોય જ્યાં કઈ પણ મનમાં હોય તમને ઈચ્છા થતી હોય ધાર્મિક ફરમાઈશ આપજો આપણે બેનો દીકરીઓ બેઠી એટલા માટે હા